નમસ્કાર. આજે આપણે એક એવી તકલીફ વિશે વાત કરવાના છીએ જેના વિશે લોકો ખુલીને વાત કરતા અચકાય છે, પાઇલ્સ કે હેમોરોઇડ્સ. પણ શું ખબર છે કે આયુર્વેદમાં આના માટે કેટલાક કુદરતી ઉપાયો પણ છે? તો આજે આપણે એક સ્રોતના આધારે પાઇલ્સ માટેના આયુર્વેદિક માર્ગને સમજવાની કોશિશ કરીશું. ચાલો શરૂ કરીએ. તો સવાલ એ થાય છે કે આટલી સામાન્ય છતાં છુપાવવામાં આવતી સમસ્યાનું કારણ શું છે? આનું મૂળ ક્યાં છે? સ્રોત એવું કહે છે કે જવાબ ક્યાંય બહાર નથી, આપણી આજની જીવનશૈલી અને આપણી આદતોમાં જ છુપાયેલો છે. ચાલો તો સૌથી પહેલાં મૂળ સુધી પહોંચીએ અને સમજીએ કે આ સમસ્યા પાછળના મુખ્ય કારણો કયા છે. સ્રોત મુજબ આ કોઈ બહારથી આવેલી બીમારી નથી, પણ આપણી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા અમુક પરિબળોનું જ સીધું પરિણામ છે. અને કારણો આપણી રોજબરોજની જિંદગીમાં છુપાયેલા છે. જો એક તો છે અનિયમિત જીવનશૈલી, ભાગ-દોડવાળી જિંદગી. એની સાથે જોડાયેલી છે કબજિયાતની સમસ્યા. અને ઉપરથી આપણા ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઘટતું જાય છે. આ બધું ભેગું થઈને પાચનતંત્ર પર જે દબાણ આવે છે ને, એ જ પાઇલ્સને આમંત્રણ આપે છે. ઓકે, તો પ્રોબ્લેમ તો સમજાઈ ગયો, પણ હવે એનો ઉપાય શું? ચાલો હવે આપણે સ્ત્રોતમાં જે કુદરતી આયુર્વેદિક સમાધાન બતાવવામાં આવ્યું છે એના પર એક નજર કરીએ. એવો દાવો છે કે તે સમસ્યાના મૂળ પર કામ કરે છે. આ છે એ પ્રોડક્ટ જેની સ્ત્રોતમાં વાત કરવામાં આવી છે, પાઇલ્સ કેર. આ એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે અને દાવો એ છે કે તે સંપૂર્ણપણે કુદરતી ઘટકોથી બનેલી છે જે સમસ્યામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. પણ એક મિનિટ, કોઈ પણ ઉપાય શરૂ કરતા પહેલા એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. સ્રોત પોતે જ ભારપૂર્વક કહે છે કે પહેલાં ડૉક્ટરને મળવું બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે સાચું નિદાન થવું જોઈએ અને કોઈ બીજી ગંભીર બીમારી તો નથી ને, એ પણ પક્કું કરી લેવું જોઈએ. ચાલો તો હવે જરા ડિટેલમાં જઈએ. જોઈએ કે આ ફોર્મ્યુલામાં એવું તો શું ખાસ છે અને એનાથી કયા ફાયદાઓ મળવાનો દાવો કરવામાં આવે છે. જુઓ, અહીં જે ફાયદા જણાવ્યા છે એ મુજબ આ મુખ્યત્વે દુખાવો અને બેચેની ઓછી કરે છે, કબજિયાત જે આ સમસ્યાનું મૂળ કારણ છે એમાં રાહત આપે છે, સાથે જ સોજા ઘટાડવામાં મદદ કરે છે અને આખા પાચનતંત્રને બેલેન્સમાં લાવવાનું કામ કરે છે. અને હા, શરીરની જે કુદરતી સફાઈ પ્રક્રિયા છે એટલે કે ડિટોક્સ, એને પણ સપોર્ટ કરે છે. આ બધા દાવાઓ પાછળ છે આ શક્તિશાળી આયુર્વેદિક ઘટકો, જેમ કે બકાયન, જે લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે. પછી છે મોકોઈ, જે ફાઇબરથી ભરપૂર હોવાથી કબજિયાત સામે લડે છે. લીમડાના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. અને સાથે છે હરળ, ચિત્રક અને ઘી કુમારી, જે પાચન સુધારવાથી લઈને ઠંડક આપવા સુધીનું બધું જ સંભાળી લે છે. એટલે કે દરેક જડીબુટ્ટીનું એક ચોક્કસ કામ છે. ઓકે, તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ જ આવે કે આને લેવાની સાચી રીત કઈ છે. ચાલો સ્રોત શું કહે છે એ જોઈએ. અને વાપરવાની રીત બિલકુલ સિમ્પલ છે. દિવસમાં 2 વાર એક કેપ્સ્યુલ લેવાની છે. અને હા, એક ખાસ ટિપ પણ છે. સારામાં સારા પરિણામ માટે આને ઠંડી છાશ સાથે લેવાની ભલામણ કરાઈ છે. છાશ પોતે પણ પાચન માટે ઉત્તમ છે, એટલે ડબલ ફાયદો. પણ એક વાત ચોખ્ખી કરી દઈએ, સ્ત્રોત મુજબ આ કોઈ જાદુઈ ગોળી નથી. સારા પરિણામ માટે 3 વસ્તુઓ જરૂરી છે: આ કેપ્સ્યુલનો નિયમિત ઉપયોગ, ફાઇબરવાળો સારો ખોરાક અને દિવસભર પૂરતું પાણી. આ આખી જીવનશૈલી બદલવાની વાત છે, ખાલી દવા લેવાની નહીં. અને હવે વાત કરીએ આખા વિશ્લેષણના સારની. સ્ત્રોતનો અંતિમ સંદેશ માત્ર શારીરિક સારવાર વિશે નથી, એનાથી ઘણો ઊંડો છે. સ્ત્રોતનું આ વાક્ય ખરેખર ઘણું કહી જાય છે. પાઇલ્સ જેવી સમસ્યામાં શરમ નહીં, સારવાર જરૂરી છે. આ એક બહુ મોટી વાત છે. આનો અર્થ એ છે કે આ સમસ્યા સાથે જે સંકોચ અને શરમ જોડાયેલી છે તેને તોડવી પડશે. યાદ રાખવું કે મદદ માંગવી એ કમજોરી નથી, સમજદારી છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. આજના આધુનિક મેડિકલ સાયન્સના જમાનામાં શું આયુર્વેદ જેવા પરંપરાગત ઉપચારોની કોઈ જગ્યા છે? શું બંને પદ્ધતિઓ ભેગી મળીને કોઈ વધુ સારો, સર્વગ્રાહી ઉકેલ આપી શકે? આના પર વિચારવા જેવું ખરું.